સિદ્ધપુર તાલુકાના મુડવાડા ગામમાં મારામારી થતા કાકોસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા જતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવતી નથી અને પીઆઈ સામેવાળા પક્ષને સાચવી રહ્યા છે। કેમ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવતી નથી? ફરિયાદીનું એમ કહેવાનું થાય છે કે સામેવાળા પક્ષના લોકો પોલીસમાં નોકરી કરે છે એટલે કાકોસીના પીઆઈ લીંબોચિયા સાહેબ તેમને સાચવી રહ્યા છે। ફરિયાદી ઠાકોર અશ્વિનજી તેજવલજી જણાવે છે કે સામેવાળા પક્ષમાં પોલીસમાં નોકરી કરતા માણસોએ મારા ઉપર હુમલો કર્યો ત્યારે હું ત્યાંથી ભાગી મારા ઘરે આવ્યો અને કાકોસી પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે કાકોસી પોલીસ સ્ટેશને એફઆઈઆર લેવાનું ના પાડી દીધું કે હું આ એફઆઈઆર લઉં પણ 2 જણાના જન્મ લખીશ, આવું કાકોસી પીઆઈ લીંબાચિયા સાહેબે જણાવ્યું। ત્યારે ફરિયાદી ઠાકોર અશ્વિનજી તેજવલજી જણાવે છે કે મારી ઉપર હુમલો થયો ત્યારે હુમલામાં 15 થી 20 લોકો ટોળા સાથે આવી મારા ઉપર ધોકા લાકડીઓ વગેરે લઈ મારવા લાગેલ ત્યારે ત્યાંથી હું મારો જીવ બચાવી ભાગેલ। મારી સાથે મારા કાકા કુટુંબના છોકરા પણ હતા। અમે બધા ત્યાંથી બચવા ભાગેલ અને આ સામેવાળા લોકો જીવથી મારી નાખવાના ઈરાદે આવેલ। ફરિયાદી અશ્વિનજી તેજવલજી જણાવે છે કે કાકોસી પોલીસ સ્ટેશન ખાતે અમારી ફરિયાદ લેવામાં આવતી નથી અને અમને ત્યાંથી સારો જવાબ મળ્યો નથી એટલે ત્યાંથી અમે નીકળી ગયા છે અને આજે અમે એસપી કચેરી જવાના છીએ।